ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે સર્જાયેલી સ્થિતિથી બોધપાઠ લીધો। વિશ્વામિત્રી નદીમાં પૂરની સંભવિત પરિસ્થિતિને ટાળવા માટે વડોદરા કોર્પોરેશને આજવા સરોવર ખાતે કુલ 14 પંપ મૂકવામાં આવ્યા છે, જેમાંથી 6 પંપ આજથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે। આ શક્તિશાળી પંપ દ્વારા આજવા સરોવરનું પાણી સૂર્યા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલમાં આજવા સરોવરની સપાટી 211 ફૂટ છે, જેને ઘટાડીને 208 ફૂટ સુધી લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે સર્જાયેલી સ્થિતિથી બોધપાઠ લઈને પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓએ ચાલુ વર્ષે વરસાદ પહેલાં જ અગમચેતી પગલાં લેવાનો નિર્ણય કર્યો છે। આજે આજવા સરોવર ખાતે મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિત પાલિકાના હોદ્દેદાર અને અધિકારીઓએ વિધિવત રીતે પૂજા કર્યા બાદ પંપ શરૂ કરી આજવા સરોવરમાંથી પાણી છોડ્યું હતું।